હતું રાવણ ને રામનું, તો આપણે એની એક ક્લિપ આમાં એડ કરી છે આપણે, તો વિડીયોને પૂરો જોઈજો, સ્કીપ ન કરતા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં હશો એવી આશા સાથે આપણે આજનો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ને ઘડિયાળમાં વાગ્યા છે 8:30 ને આપણે જો નાસ્તો ને એવું કરી લીધું છે અને ઘરકામ કરીને પણ આપણે નવરા થઈ ગયા છીએ. ને તમને જો સંભળાતું જશે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે તે આજે હે ને ચોકમાં રામ અને રાવણનું નાટક છે, તો તે ચોકમાં ચાલુ છે ને મમ્મી ને પપ્પા ત્યાં ગયા છે ને બહારનું વેધર આજ જો કેવું છે. સુરજ દાદા વાદળમાં ઢકાઈ ગયા છે, વરસાદ જેવું વાતાવરણ છે, આકાશમાં આખા આકાશ છે ને વાદળ જેવું છે, આવું છે વાતાવરણ. ને ભગવાન રામની ધજા પણ સ્તંભી ગઈ છે ને ગરમી એટલે બહુ ઝાઝી ગરમી છે, આવું છે આજનું વાતાવરણ. તો હાલો આપણે પણ જઈશું નાટકને જોઈને ઘરે આવી ગયા છીએ ને વાગી ગયા છે બપોરના 11 ને મમ્મી હા એ બે નવી આ બે નવી લઈ જાવ. આ તાર ઊંટ લઈશ ને કાલ હવાર જઈશું હા આ બે લઈ જાઉં નવી. તો જો મમ્મી ઠેલા ભરી રહ્યા છે, મમ્મીની જવાના છે મામાની ઘરે. આપણે જો આવી ગયા છે અહીંયા કિચનમાં ને આપણે જો ગવાર બટાકાનું શાક બની ગયું છે ને રોટલીનો લોટ બાંધી દીધો છે. તો હાલો આપણે ગેસે રોટલી બનાવી લઈએ, તો મમ્મી ને પપ્પાએ જમી લઈએ એટલે થોડાક ફટોફટ નવરા થઈ જાય, એટલે જવાનું મોડું ન થાય મમ્મીને એને. તો હાલો લોટ તો બાંધેલો જ છે, મંડી બનાવવા. તો જો આપણે રોટલી ચડી રહી છે ને અહીંયા આપણે રોટલી બનાવેલી મૂકેલી છે ને આ વળેલી છે ને પપ્પા જમવા બેસી ગયા છે. આપણે પપ્પાને ગરમ ગરમ દેતા પણ જઈશું. તો હાલો પહેલાં આપણે દહીં આવી. તો જો આપણે જમવા બેસી ગયા છીએ. ગવાર બટાકાનું શાક છે, રોટલી છે, ગોળ છે ને છાશ. પપ્પાએ તો જમી લીધું છે, તો હાલો આપણે પણ જમી લઈએ. બે ભેગા જ લઈ લેવાય, અલગ અલગ. મમ્મી ને પપ્પા જઈ રહ્યા છે. તો જો બપોરે જમીને આપણે વાસણ ઉટકા ને કપડાં હકેલા ને પછી આપણે આરામ કર્યો હતો ને આરામ કરીને ફરી પાછા જો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 5 ને આપણે જો વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે. તો બપોરના વાસણ ઉટકાતા ની વાસણ દરરોજ તો મમ્મી લઈ લે, આજે મમ્મી નથી એટલે આપણે વાસણ જો પડ્યા છે. તો હાલો આપણે વાસણને ગોઠવી નાખી ને ઘરમાં થોડા ઘણા કચરા હોય કારણ કે પવન ને એવું તો નથી એટલે આજે ઓછો હોય, પણ તોય ઘરમાં વારવું પડે આપણે શું કે નાસ્તો ને એવું કર્યું હોય તો હાલો વાસણ લઈ લઈ ને કચરાને એવું કાઢી નાખી.
પતરાને એવું વારી લીધું ને વાસણ ને એવું બધું આપણે ગોઠવીને બધું આપણે કામ કરી નાખ્યું પૂરું ને આપણે જો ફળિયામાં આવી ગયા છે અને આજે તો વાતાવરણ વરસાદ જેવું છે, પવન છે, આખો દી આમ વરસાદ જેવું જ વાતાવરણ રહ્યું ને આપણા ચકલાને ચોખાને એવું પતી ગયું હતું તો એને પણ આપણે જો નાખી દીધા ને પાણીનું ડબ્બું પણ ઠંડુ ભરી દીધું. જો ચકલાઓ જણી રહ્યા હે ને બાજી રહ્યા હે, બધું એવું હાલે હે. તો આપણે જો નાટક જોવા ગયા હતા, સવારે હતું રાવણ ને રામનું, તો આપણે એની એક ક્લિપ આમાં એડ કરી છે આપણે, તો વિડીયોને પૂરો જોઈજો, સ્કીપ ન કરતા. તો હાલો સાંજ પડી છે તો આ સાથે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અંગની રસી અને રસવાની ખુશીથી ભગવાન રાવણ હેરવો નહીં તો હવે યુદ્ધમાં ગયો છે તો લક્ષ્મણ રાવણને કહ્યું કે મારો સૈન્ય યુદ્ધ કરવા માટે તૈયાર છે. હવે બોલો રણમેદાનમાં રાવણને યુદ્ધ કરવા માટે મારું સૈન્ય
આજુ ન પાયું હોય, એક જ કૂતરો પાયો. એક ગ્લાસ પીવે તો કાંઠો ગયો. પેલા દહીં મળી ઘેર તો દહીં લેતા આવજો દહીં પાવડી છે રાવણ ને દહીં કોઈ ઘેર દહીં તો ભાગ્યો પપ્પા દહીં તો તોય જાજો ન પાયો હોય તો કોગરો એક જ પાયો તોય ચડી જાય. ચડી જાય તો અંદર ઉમલા આવી જાય. દહીં લેતા આવજો દહીં હોય પેલા દહીં લેતા આવજો